ઘટનાક્રમોમાં ભ્રષ્ટાચારના કચ્ચા ચીઠા સામે આવ્યા હોય, મનરેગા યોજનાની અંદરનો દેવગઢ બારિયાનો હોય કે નકલી કચેરી નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ચાઉ કરી જવાનો છોટાઉદેપુરનો કિસ્સો હોય કે નલ સે જલનો તમામ જગ્યાના કિસ્સા હોય કે પછી સુજલામ સુફલામ હોય કે અન્ન નાગરિકાનું કૌભાંડ હોય, આવા અનેક કૌભાંડ અને એના કરોડો રૂપિયાના કૌભાંડના નાના કમલમમાં ઠલવાય. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર 9-10 મહિનાની અંદર કલેક્ટરનો સામે આવ્યો, એમાં જે વિગતો સામે આવી એમાં 50% કલેક્ટર આગળ જાય, 25% એના પછીના સ્ટાફના, બીજાના 10%, 10% 5%. પણ આ ટકાવારીનો ખેલ અને એના પૈસા જે જગ્યાએ જાય સાહેબ, એ માત્ર સુરેન્દ્રનગરનું કલેક્ટર કચેરીનું મોડેલ નથી, પણ રાજ્યની મોટાભાગની કલેક્ટર કચેરીમાં લૂંટના કારોબાર અને ટકાવારીના ધંધા, એ પછી રોડ એન્ડ બિલ્ડિંગનો હોય કે પછી સિંચાઈ વિભાગનું કામ હોય કે નર્મદાનું કામ હોય કે અન્ય કામો હોય, તમામ જગ્યાએ કમિશન કમિશન કમિશન